સૌપ્રથમ વખત બંગાળ જીત્યા બાદ આવી રહ્યા છે, તે પ્રકારનું આખું એમના અભિવાદનનું આયોજન થયું. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વડોદરા ખાતે 11 તારીખે સરદારધામ ફેઝ 3 પાટીદાર સમાજનું એક ભવનનું નિર્માણ થયું છે, એના લોકાર્પણ અર્થે આવી રહ્યા છે. એમાં 2000 વિદ્યાર્થીનીઓ રહી શકે, ભણી શકે એવી વ્યવસ્થા પાટીદાર સમાજે ઊભી કરી છે. અને એના લોકાર્પણ પ્રસંગે જ્યારે આવી રહ્યા હોય ત્યારે આપણે પણ સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય વડોદરા અને પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. એ જ પ્રમાણે 5 રાજ્યોની વિધાનસભામાં પણ સૌથી અગત્યનું જે હતું પશ્ચિમ બંગાળની અંદર પણ 207 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે આવા ભવ્ય વિજય બાદ ગુજરાતનો પહેલો પ્રવાસ હોય, એમાં જ્યારે વડોદરા પધારવાના હોય તો આપણે સાહેબ માટે સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ રોડ શોના માધ્યમથી આયોજિત કર્યો છે. અને સૌ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. નગરજનો પણ સાહેબનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહેવાના છે. આપના માધ્યમથી સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે જ્યારે આવો રૂડો પ્રસંગ વડોદરાના આંગણે છે તો જરૂરથી સાંજે 5:30 વાગે 11 તારીખે સોમવારે ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી ધરણી વિસ્તારમાં આ રોડ શો આયોજિત થવાનો છે. તો આપ આવીએ અને મોદી સાહેબનું સ્વાગત અને અભિવાદન કરીએ. અંદાજે કેટલી જનમેદની એકત્રિત થવાની શક્યતાઓ? લગભગ 25-30 હજાર લોકો આ રોડ શોમાં ઉપસ્થિત રહેવાના છે. 15 જેટલા સ્ટેજ બનાવવાના છીએ અને 15 સ્ટેજ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, અલગ અલગ રાજ્યોના પ્રદર્શન થાય એવું એક આયોજન પણ છે. ખાસ કરીને બંગાળની જીત પછી આવે છે કે બંગાળમાં એક જે સ્ટેજ છે એ બંગાળની સંસ્કૃતિ પરનું સ્ટેજ રહેવાનું છે. સાથે સાથે બંગાળી કેટલાક જે લોકો નાગરિકો છે એ પણ પોતાના પરિધાનમાં ત્યાં ઉપસ્થિત રહીને સાહેબનું સ્વાગત અભિવાદન કરવાના છે. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના 11મી અને મુલાકાત અનુસંધાને કેટલાક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના મુદ્દાઓ છે તે અંગે આજે આપણે વિગતવારના ચર્ચા કરી છે. અને આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજનાર આ કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. સુરક્ષા સાથે સાથે જે અન્ય વિભાગો ખાસ કરીને જીએસઆરટીસી, વિડકોસ, રેવન્યુ, બીએમસી એમના સાથે આપણા વ્હીકલ મુવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વગેરે અંગે પણ આપણે ચર્ચા કરવાના હતા. આજે આ અંગે કરી છે અને અન્ય વિગતવાર જે સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે બપોરે તમને સ્થળ ઉપર બતાવીશું.